નમસ્કાર ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો એક ચલ સુરેખ સમીકરણનો એક પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન છે કે ઉકેલ શોધો 2y + 9 = 4. અહીંયા ઉકેલ શોધવા માટે આપણે શું કરવાનું? તો આ સમીકરણમાંથી y ની કિંમત કરતા બનાવવાની થાય છે. તો y ની કિંમત કરતા બનાવવા માટે શું કરીએ જોઈએ? સૌથી પહેલા જે રકમ આપેલી છે એ અહીંયા હું લખી દઉં છું. 2y + 9 = 4. આમાંથી y ની વેલ્યુ કરતા બનાવી હોય તો y વાળા પદ સિવાય બાકીના પદ બરાબરની બીજી બાજુ લઈ જવાના. તો અહીંયા y વાળું પદ આપેલું છે 2y, એના સિવાયનું પદ છે +9. તો +9 ને હું બરાબરની જમણી બાજુ લઈ જાઉં તો આ +9 બરાબરની જમણી બાજુ જાય એટલે એની નિશાની બદલાઈ જાય. તો કેવી રીતે લખાય? તો આવી રીતે લખાય કે 2y બરાબર, અહીંયાથી +9 નીકળી ગયા, એ ક્યાં જાય? તો 4 ની પાછળ આવી જાય. તો 4 અને +9 પાછળ બરાબરની બીજી બાજુ જગ્યા બદલે એટલે -9 થઈ જાય. અહીંયા યાદ રાખવાનું કે જ્યારે પણ કોઈ પદ બરાબરની બીજી બાજુ લઈ જવામાં આવે તો તે પ્લસમાં હોય તો માઇનસમાં લખાય અને માઇનસમાં હોય તો પ્લસમાં લખાય. તો અહીંયા +9 આપેલા હતા તો બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો એ -9 થાય. હવે આનું સાદુરૂપ આપીએ તો 2y બરાબર 4 - 9. 4માંથી હું 9 બાદ કરું તો અહીંયા -5 જવાબ આવે છે. હવે y ની વેલ્યુ એકલી કરતા બનાવવાની છે એટલે કે અહીંયા y એકલા લખીએ તો આ બે જે છે y ના ગુણાકારમાં હતા. ગુણાકારવાળી કોઈ સંખ્યા બરાબરની બીજી બાજુ લઈ જવામાં આવે તો એ હંમેશા આપેલ સંખ્યાના ભાગાકારમાં જાય. તો અહીંયા -5 હતા અને 2 ને હું ગુણાકારમાંથી બરાબરની જમણી બાજુ લાવું તો -5ના ભાગાકારમાં એટલે કે એના છેદમાં લખાય. તો અહીંયા y ની વેલ્યુ તમને મળી જાય છે વિદ્યાર્થી મિત્રો કે y બરાબર -5/2. તો અહીંયા તમારો ઉકેલ મળી ગયો કે y બરાબર -5/2 એ માગેલ સમીકરણનો ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો.